હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સાત સર ફિઝિક્સ ચેનલ પર આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 11 સાયન્સના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર નંબર 2 સુરેખ પદ પર ગતિના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 25 MCQs અને શોર્ટ ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરીશું. આ 25 MCQs એવા છે જે તમારી સ્કૂલમાં લેવાતી પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં પૂછી શકાય. એક્ઝામની અંદર તમને આના જેવા જ અથવા સિમિલર બેઠા MCQ જોવા મળશે. તો જો તમે વિડીયોને સારી રીતે સમજીને આટલા MCQ તૈયાર કરી લેશો તો આના જેવો કોઈ MCQ પૂછાય તો પણ તમે એને સરળતાથી કરી શકશો. જો તમે ચેપ્ટર 1નો વિડીયો ના જોયો હોય તો એ ચેનલ પર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે, એને તમે જઈને જોઈ શકો છો. તો ચાલો ઝડપથી શરૂ કરીએ. ચેપ્ટર નંબર 2 MCQ નંબર 1. મેં તમને અગાઉ બી કીધેલું છે કે MCQs અને શોર્ટ ક્વેશ્ચન્સ કરવા માટે તમારે બેઝિક થિયરી વાંચેલી હોવી જોઈએ, સૂત્રો ખબર હોવા જોઈએ. જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હું તમને વચ્ચે થોડીક થિયરીના કન્સેપ્ટ બી સમજાવતો રહીશ, જેથી તમે જો કદાચ થિયરી ના વાંચી હોય તો બી તમે MCQ સમજી શકો. તો ચાલો શરૂ કરીએ. MCQ નંબર 1. પહેલા MCQમાં તમને એમ કીધું છે, વેગ એ ખાલી જગ્યાનું સમયની સાપેક્ષે વિકલન છે. વેગ એ કોનું વિકલન છે? તો સ્થાનાંતરનું વિકલન છે. સિમ્પલ. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે છે. બરાબર. ચલો નેક્સ્ટ. નંબર 2. પ્રવેગ એ ખાલી જગ્યાનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન છે. પ્રથમ વિકલનમાં શું આવે? તો એ બરાબર સૂત્ર છે d/dt. આ પ્રથમ વિકલન કોનું? તો વેગનું. વેગનું પ્રથમ વિકલન છે. તો ઓપ્શન આવશે, ઓપ્શન નંબર સી આવશે તમારો. બરાબર. ચલો એના પછી ત્રીજો. પ્રવેગ એ ખાલી જગ્યાનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન છે. તો જો આની અંદર શું આવશે? પ્રવેગનું સૂત્ર છે a બરાબર d/dt ઓફ v. મતલબ વેગનું સમયની સાપેક્ષે વિકલન. પણ તમને ખબર હોય તો વેગનું બી પોતાનું કંઈક સૂત્ર છે. વેગનું કયું સૂત્ર છે? d/dt ઓફ x. મતલબ એ થયો તમે એક્સનું એક વખત વિકલન કરો તો v મળે, બીજી વખત ફરી વિકલન કરો તો તમને પ્રવેગ મળે. મતલબ તમે આને આમ બી લખી શકો છો d2x અપોન dt². ઘણા લોકો આને d²x કહે છે. એનાથી કોઈ ફરક પડશે નહીં, આપણે મૌખિક એક્ઝામ નથી આપવાની. બરાબર. તો આને કહેવાય એક્સનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન. હવે એમ પૂછ્યું આગળના પ્રશ્નમાં એમ હતું પ્રવેગ એ ખાલી જગ્યાનું પ્રથમ વિકલન છે તો વેગ આવે. ખાલી જગ્યાનું દ્વિતીય વિકલન છે તો શું જવાબ આવશે તમારો? સ્થાનાંતર આવશે. ક્લિયર? તો જવાબ યાદ રાખવાનો. પ્રથમ વિકલન વેગનું કરવાનું, બીજું વિકલન હોય તો સ્થાનાંતરનું કરવાનું. બરાબર. ચલો નેક્સ્ટ. નંબર 4. પ્રવેગ એટલે કણના. પ્રવેગનો સિમ્પલ મતલબ છે વેગના ફેરફારનો દર અથવા વેગના ફેરફારનો સમય દર. એને તમે કહેશો પ્રવેગ. એટલે કે એકમ સમયમાં પદાર્થના વેગમાં જે ફેરફાર થાય એને તમે પ્રવેગ કહો છો. ક્લિયર? ચલો પાંચમું. એક કણનું સ્થાનાંતર. હવે તમને સ્થાનાંતરનું કંઈક સૂત્ર આપ્યું છે. કયું સૂત્ર આપ્યું છે? તો તમે જોઈ શકો છો a + bt + ct² - dt⁴. હવે તમને એમ પૂછ્યું પ્રારંભિક વેગ અને પ્રવેગ. હવે સૌથી પહેલાં તો પ્રારંભિકનો મતલબ શું થાય? તો 0 સમય. હવે બધાને ખબર હોવી જોઈએ કે ભાઈ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે, વેગનું વિકલન કરો તો પ્રવેગ મળે. હવે આપણી પાસે સ્થાનાંતર x અથવા yના સ્વરૂપમાં હોઈ શકે. x હોય તો બી ચાલે, y હોય તો બી ચાલે. ચલો yનું સૂત્ર a + bt + ct² - dt⁴. હવે આ સ્થાનાંતર છે. હવે આનું તમે વિકલન કરો તો વેગ મળશે. v બરાબર d/dt. x હોય તો x લખવાનો, y હોય તો y લખવાનો. ચલો વિકલનનો બધાને નિયમ ખબર છે. ઘાત ગુણાકારમાં એક ઘાત ઓછી, અચળનું વિકલન 0. ચલો આ અચળનું વિકલન 0. હવે અહીંયા બીટીની એક ઘાત છે, ઘાત ગુણાકારમાં લઈ લો તો બીની સાથે એક ગુણો બી જ થાય, એક ઘાત ઓછી એટલે આ ટી કેન્સલ થઈ ગયો. ct² ઘાત ગુણાકારમાં લઈ લો, બે આગળ લઈ લો તો કેટલા થાય? 2. સી ટીની બે ઘાત હતી, એક થઈ ગઈ, માઇનસ અહીંયા ઘાત ગુણાકારમાં 4 આગળ લઈ લો, dt 4માંથી એક ઓછી કરો કેટલી થાય? 3. તો જેટલા ટી હોય એમાં એક ઓછો કરી નાખવાનો અને ઘાત એની ગુણાકારમાં લઈ લેવાની. એક ટી હાજર ના હોય, જેમ કે આ પદ છે અચળ કહેવાય, તો અચળનું વિકલન શું થાય? 0. આ થઈ ગયો વેગ. હવે આપણે પ્રારંભિક વેગ શોધવો છે. પ્રારંભિક વેગનો મતલબ શું થાય? 0 સમય. તો વેગનું જે સૂત્ર છે એની અંદર, મતલબ આ જે વેગનું સૂત્ર છે એની અંદર સમયની જગ્યાએ 0 મૂકી દો. તો વેગનું સૂત્ર છે b + 2c, સમયની જગ્યાએ 0 મૂકો, -4d, સમયની જગ્યાએ 0નો ઘન. તો 0 0 વાળા પદો તમારા કેન્સલ થઈ જશે. પ્રારંભિક વેગ તમારો આવશે 0 સમયનો વેગ આવશે b. આ થઈ ગયો તમારો પ્રારંભિક વેગ.
વેગના સૂત્રનું તમે મતલબ શું કર્યું, સમય મૂક્યો વેગના સૂત્રમાં. હવે આપણે પ્રવેગ શોધવો છે. પ્રવેગ શોધવા શું કરવાનું, તો સિમ્પલ, વેગના સૂત્રનું વિકલન dv/dt. અચ્છા, હવે આ વેગનું સૂત્ર છે, ચલો હું એક વખત લખું છું અહીંયા, d/dt. વેગનું સૂત્ર કયું છે, b + 2ct - 4d3. હવે આનું વિકલન કરો તો સિમ્પલ, અચળનું વિકલન 0, ઘાત હોય તો ગુણાકારમાં લેવાની 1 ઓછી, ઘાત હોય ગુણાકારમાં લેવાની 1 ઓછી. ચલો પહેલાં 2ct નું શું થાય, 2c, t ની 1 હતી 1 ઓછી કરો 0. અહીંયા 4 તરી 12, d t ની 3 ઘાત હતી કેટલી થઈ ગઈ 2. આ થઈ ગયું પ્રવેગ. હવે પ્રારંભિકમાં શું કરવાનું, તો પ્રારંભિકમાં સમય શૂન્ય મૂકવાનો, મતલબ 0 સમય, 2c - 12d, 0 નો સ્ક્વેર, 0 વાળું પદ કેન્સલ, તો પ્રારંભિક જે પ્રવેગ છે એ આવ્યો 2c. તો જુઓ સિમ્પલ, તમારે સ્થાનાંતરના સૂત્રના વિકલન પરથી શું લાવવાનું, વેગનું સૂત્ર લાવવાનું, વેગના સૂત્રના વિકલન પરથી શું લાવવાનું, પ્રવેગનું સૂત્ર લાવવાનું. હવે એની અંદર સમય શૂન્ય મૂકી દો તો એને કહેવાય પ્રારંભિક વેગ અને પ્રારંભિક પ્રવેગ. તો પ્રારંભિક વેગ b અને પ્રારંભિક પ્રવેગ 2c, b અને 2c, ઓપ્શન નંબર c આવશે. સિમ્પલ બેઝિક કેલ્ક્યુલેશન છે, આની અંદર વિકલન તમને આવડતું હશે તો દાખલો આવડી જશે, બરાબર. ચલો એના પછી નંબર 6. નંબર 6 માં તમને શું કીધું છે, ગતિની શરૂઆત કરતા પદાર્થનું t સમયે સ્થાનાંતર s બરાબર, હવે તમને સ્થાનાંતર આપ્યું છે કેટલું, 15t - 0.4t². હવે પદાર્થનો વેગ 7 થાય ત્યારેનો સમય તમારે શોધવાનો છે. હવે તમને ઉપરના દાખલામાં એમ કીધું તું 0 સમયે વેગ શોધો, સમય આપીને વેગ શોધો. અહીંયા એમ કીધું વેગ આટલો છે તો એનો સમય કેટલો, તો શું કરવાનું, જુઓ, સ્થાનાંતર s અથવા x અથવા d ગમે તે હોય, s બરાબર 15t - 0.4t². હવે આની ઉપરથી તમે વેગ લાવો. ચલો વેગ લાવવા માટે શું કરવાનું, v બરાબર d/dt, સ્થાનાંતરનો s લઈ લો અહીંયા. ચલો આનું વિકલન કરીએ તો 15t ની 1 ઘાત છે, ઘાત ગુણાકારમાં લઈ લો તો આ વિકલન કરો તો 15 થાય, માઇનસ આ ઘાત ગુણાકારમાં લઈ લો 0.4 × 2 કરો તો 0.8, t ની 2 ઘાત છે, t થઈ જાય. તો તમને વેગનું સૂત્ર મળી ગયું 15 - 0.8t. હવે જો તમને આ દાખલામાં એમ પૂછ્યો હોત કે ભાઈ સમજી લો 1 સેકન્ડે વેગ શોધો, 2 સેકન્ડે, 3 સેકન્ડે, તો એ સમય તમે અહીંયા મૂકી દેતા. જેમ કે હું તમને એમ પૂછું પ્રારંભિક વેગ શોધો તો અહીંયા સમય 0 કરી દો તો આ જવાબ કેન્સલ, 15 આવે. 1 સેકન્ડે શોધો તો 0.8 × 1, 2 સેકન્ડે શોધો તો 2. પણ તમને એમ કીધું કે ભાઈ પદાર્થનો વેગ 7 થાય એ સમય કેટલો, તો વેગની કિંમત 7 મૂકવાની. તો મૂકીએ 7 બરાબર 15 - 0.8t. અચ્છા 0.8t ને ડાબી બાજુ લાવો, આ બાજુ થઈ જાય 15 - 7, 0.8t 15 - 7 કરો તો 8 આવે. t બરાબર 8/0.8, તો જવાબ આવશે 10 સેકન્ડ. આ 10 સેકન્ડ તમારો ફાઇનલ આન્સર. આ 10 સેકન્ડે તમારો વેગ કેટલો થશે, 7 થશે. તો જવાબ આવશે તમારો 10 સેકન્ડ. જો તમને એમ કીધું 7 સેકન્ડે વેગ શોધો તો પછી તમારે સમય મૂકવાનું, પણ એમ કીધું છે 7નો વેગ થાય એ સમય શોધો તો વેગની જગ્યાએ 7 મૂકવાનું. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ. નંબર 7. એક ટાવરની ટોચ પરથી પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે છે, તે 4 સેકન્ડ બાદ જમીન પર પહોંચે તો ટાવરની ઊંચાઈ કેટલી? હવે આ તમે ડાયરેક્ટ બી કરી શકો, હું તમને શોર્ટકટ બી આપીશ, પણ તમે મેઇન સમજી લો કે ભાઈ તમારે સ્થાનાંતર કરવાનું છે, સ્થાનાંતર શોધવાનું છે, ઊંચાઈ. ચલો તમને સમય કેટલો આપ્યો, 4 સેકન્ડ. હવે મુક્ત પતનમાં પ્રારંભિક વેગ કેટલો હોય, 0, અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તમે 9.8 લઈ લો અથવા 10 લઈ લો. હવે સિમ્પલ તમારે સ્થાનાંતર શોધવાનું છે, d બરાબર v0t + 1/2 at². ચલો પ્રારંભિક વેગ 0, d બરાબર 1/2, પ્રવેગની કિંમત ગુરુત્વ પ્રવેગ 10 અને 4 સેકન્ડ એટલે 4નો વર્ગ. તો આ થઈ જાય 1/2 × 10 × 16, 160/2 એટલે 80 મીટર. બરાબર. તો તમારે એસક્યુમાં આવો પ્રશ્ન પૂછાય તો તમારે ગણતરી બતાવવી પડે, એટલા માટે તમારે શું છે કે ભાઈ સૂત્ર મૂકીને જવાબ લાવશો તો સારું રહેશે. બાકી આના શોર્ટકટ બી હોય છે, પણ તમારે શું છે કે ભાઈ પછી માર્ક્સ તમને કદાચ સ્કૂલમાં ના આપે, તો બેટર એ છે કે તમે મેથડથી જ કરો અને ગણતરી બતાવો. ઓકે, 80 મીટર. ચલો 8મું. એક કણનું સ્થાનાંતર સમયના વર્ગના સમપ્રમાણમાં છે તો ખાલી જગ્યા. હવે કણનું સ્થાનાંતર જેમ કે આ ઉપરવાળો દાખલો જોયો, d બરાબર v0t + 1/2 at². અચ્છા, એની અંદર પ્રારંભિક વેગ 0, તો d બરાબર શું થાય, 1/2 at². અચ્છા 1/2 તો એક સંખ્યા છે, એ પ્રવેગ છે,
તો સમયના વર્ગના સમપ્રમાણમાં છે એમ કહેવાય. ડી ચલે છે મતલબ સ્થાનાંતર સમયના વર્ગના સમપ્રમાણ. તો આ કોનું સૂત્ર છે? અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. કયું? અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. તો અહીંયા પ્રવેગ અચળ હોય તો જ તમે કહી શકો ડી ચલે છે t². ઓકે, ચલો 9મો. એક દડાને ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવે છે, તે 2 સેકન્ડના અંતે તે જ સ્થાને પાછો આવે છે. મતલબ સમજી લો તમારી પાસે આ દડો છે, એને તમે આમ ઉપર ઉછાળ્યો, ઉપર ગયો, હવે એ જ લાઈન પર નીચે આવશે, પણ સમજવા માટે આપણે બાજુમાં દોરીએ. અહીંયા નીચે આવ્યો, કુલ સમય થયો તમારો 2 સેકન્ડ. હવે એનો મતલબ 1 સેકન્ડ ઉપર જવામાં લાગી હશે અને 1 સેકન્ડ નીચે આવવામાં લાગી હશે. તમારે શોધવાનું છે દડાએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ. તો સિમ્પલ તમારે શોધવાનું છે 1 સેકન્ડમાં કેટલી ઊંચાઈએ જશે અથવા 1 સેકન્ડમાં કેટલું અંતર કાપશે. તો સિમ્પલ તમને સમય ખબર છે, ઉપરથી નીચે આવવાનું છે, અંતર શોધી કાઢીએ. અચ્છા, હવે તમને એમ થશે કે ભાઈ ઉપરથી નીચેનું કેમ શોધ્યું? હવે એનું કારણ એ છે કે ભાઈ નીચેથી ઉપરનું જેટલું થાય એટલું જ કયું થાય? ઉપરથી નીચેનું. હવે ઉપરથી નીચેનું એટલા માટે શોધ્યું કેમ કે ઉપરથી નીચે જ્યારે દડો આવશે તો એનો પ્રારંભિક વેગ તમે 0 લો. હવે તમે કંઈ બી કરી શકો, નીચેથી ઉપર જાઓ તો એનો અંતિમ વેગ 0 થાય. બરાબર, કોઈ બી રીતે તમારો જવાબ આવવાનો છે. ઓકે, પ્રવેગ તમારો ઉપરથી નીચે આવવાનું શોધીએ તો 10 લેવાનો અને તમારે શોધવાનું છે સ્થાનાંતર. તો સિમ્પલ d બરાબર v0t પ્લસ હાફ a t². ચલો, પ્રારંભિક વેગ 0, d બરાબર હાફ a ની કિંમત 10 અને 1નો સ્ક્વેર. તો આ જવાબ આવી જશે તમારો 5 મીટર. ક્લિયર? તો આન્સર આવશે તમારો 5. હવે તમે 9.8 લેશો તો 4.9 આવશે. તમારો ઓપ્શન જોઈ લેવાના. પોઈન્ટવાળા ઓપ્શન જોવાતા હોય તો તમારે 9.8 લેવાનું, પોઈન્ટવાળા ઓપ્શન ના જોવાતા હોય તો 10 લેવાનું. બરાબર, આ થઈ ગયો આન્સર. ચલો નેક્સ્ટ 10મો. એક કણનો વેગ v બરાબર 5t અનુસાર બદલાય છે 2 અને 4 સેકન્ડ વચ્ચે સ્થાનાંતર અથવા અંતર. હવે વેગ પરથી સ્થાનાંતર, જેમ કે તમને ખબર છે x આપેલો હોય, તમને કંઈક સૂત્ર આપ્યો ડેશ ડેશ, તમને કહે v શોધો તો તમે કરો છો v બરાબર dx/dt. સ્થાનાંતરના સૂત્રનું વિકલન કરો તો વેગ મળે. હવે તમને વેગના સૂત્ર પરથી અંતર અથવા સ્થાનાંતર પૂછ્યું છે તો તમારે શું કરવાનું? જુઓ, v બરાબર dx/dt. તો dx કરી નાખો તમે તો આ dt સામે જતો રહે, v dt. મતલબ વેગના સૂત્રનું તમે સંકલન કરો તો સ્થાનાંતર મળે. બરાબર. અચ્છા, હવે dx નું સંકલન તો x થઈ જાય. વેગનું સૂત્ર કયું છે? 5t અને પાછળ કેટલા? dt. ક્યાંથી ક્યાં? કયા સમય? 0 અને 2. તો અહીંયા આપણે લિમિટ લગાવીએ 0 થી 2. અચ્છા, હવે 5t નું સંકલન શું થાય? તો 5t નું સંકલન સિમ્પલ, 5 નો 5, સંકલનનો નિયમ છે ઘાતમાં 1 ઉમેરો. t ની 1 છે તો કેટલી કરો? 2 અને નવી ઘાત 2 વડે ભાગી નાખો. ઘાતમાં 1 ઉમેરો, નવી ઘાત વડે ભાગો. ચલો, લિમિટ ક્યાંથી ક્યાં? 0 થી 2. હવે એક વખત t ની જગ્યાએ 2 મૂકવાનો, એક વખત 0 મૂકવાનો. હવે 0 મૂકવાનો કોઈ મતલબ છે નહીં, તો t ની જગ્યાએ 2 મૂકી દો. 5 t નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર ભાગ્યા 2. તો 5 × 4 ભાગ્યા 2 જવાબ આવી જશે 10 મીટર. કેટલો જવાબ આવશે? 10 મીટર. તો વેગનું તમે સંકલન કરી સ્થાનાંતર લાયા. નોર્મલી તમે સ્થાનાંતર આપ્યું હોય તો વિકલન કરીને વેગ લાવો છો. હવે તમે અંતર બી કહી શકો સ્થાનાંતર, કારણ કે સુરેખ પથ પર ગતિ છે. તમે એક જ દિશામાં આગળ વધો તો અંતર અને સ્થાનાંતર સરખા થાય. જવાબ આવશે આની અંદર 10 મીટર. ઓકે, ચલો નેક્સ્ટ. મુક્ત પતન કરતા પદાર્થે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચોથી સેકન્ડમાં કાપેલા અંતરોનો ગુણોત્તર. હવે આ ડાયરેક્ટ ચોપડીમાં ઉદાહરણ છે ગેલેલિયોનો એકી અંકનો નિયમ 1:3:5:7. હવે આનું હું તમને ડાયરેક્ટ એક શોર્ટકટ બી બતાવી દઉં. સમજી લો તમે કોઈ પદાર્થને મુક્ત પતન કરાવો છો, હવે એનો વેગ વધતો જાય તો દર સેકન્ડે કપાતું અંતર જુદું જુદું હોય. પહેલી સેકન્ડમાં ઓછું અંતર કાપે, બીજામાં વધારે કાપે, ત્રીજામાં એનથી વધારે કાપે. તો આ અંતરના મૂલ્યો ફિક્સ છે. આ અંતર છે 5 મીટર, જેમ બીજામાં છે 15, ત્રીજામાં 25, ચોથામાં 35. આ ફિક્સ મૂલ્ય હોય. બરાબર, જેમ કે તમે અહીંયા જુઓ, ઉપર એક આપણે દાખલો ગણ્યો, 1 સેકન્ડમાં ઉપર જાય છે તો 1 સેકન્ડમાં કેટલું અંતર આવ્યું? 5. તો એ રીતે દર સેકન્ડનું અંતર નક્કી. પહેલી સેકન્ડમાં 5 કાપે, બીજી સેકન્ડમાં 15 કાપે, ત્રીજીમાં 25 કાપે. હું તમને પૂછું પહેલી 2નું ટોટલ કેટલું? તો 20. પહેલી 3નું ટોટલ કેટલું? તો 45. બરાબર. તો આ જે ગુણોત્તર છે એ આવે છે 1:3:5:7. તમને કોઈ બી ગતિ કરતા પદાર્થનું, અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનું પહેલી સેકન્ડનું અંતર ખબર પડી જાય તો એના પછીના અંતરોમાં શું કરવાનું? એના કરતાં 3 ગણું, એના કરતાં 5 ગણું, એના કરતાં 7 ગણું. તો આ ગેલેલિયોનો એકી અંકનો નિયમ છે. હું લખી દઉં અહીંયા, તમને યાદ રહે, ગેલેલિયોનો એકી અંકનો નિયમ. બરાબર, આ ગુણોત્તર છે. હવે એક્ઝેક્ટ મૂલ્યો કેટલા દર સેકન્ડને મુક્ત પતનમાં? તો 5 મીટર, 15 મીટર, 25 મીટર, 35 મીટર. ગુણોત્તર હોય તો 1, 3, 5, 7. ઓકે, ચલો નેક્સ્ટ 12મો. એક કણનું સ્થાનાંતર તમને આપ્યું છે
1 સેકન્ડે પ્રવેગ. હવે બધાને ખબર છે સ્થાનાંતર પરથી તમે વિકલન કરીને વેગ લાવો, વેગ પરથી પ્રવેગ લાવો. તો પહેલાં લાવીએ આપણે વેગ. v બરાબર d/dt વાયનું વિકલન કરો. ચલો d/dt વાય કેટલા છે હું અહીંયા લખું છું 5t² + 8t. અચ્છા આનું વિકલન કરો તો 5t², ઘાત ગુણાકારમાં 5 દુ 10, t એક ઘાત ઓછી 2 ની 1 થઈ ગઈ, પ્લસ અહીંયા ટીની એક જ ઘાત છે તો 1 ને ગુણાકારમાં લઈ લો, 8 એકા 8, 1 ઓછી કરો એટલે જતી રહી. આ થઈ ગયું તમારું વેગનું સૂત્ર. અચ્છા વેગ પરથી હવે પ્રવેગ લાવીએ. પ્રવેગ a બરાબર dv/dt, d/dt v કેટલા છે 10t + 8. હવે 8 તો અચળ છે, અચળનું વિકલન 0, 10t નું શું થાય ઘાત આગળ 10 એકા 10, તો આ થઈ ગયો તમારો પ્રવેગ. હવે પ્રવેગના સૂત્રમાં કોઈ જગ્યાએ સમય નથી તો કોઈ બી સમયે જવાબ તમારો 10 જ આવશે. 1 સેકન્ડે પૂછ્યું હોય ગમે તે, પ્રવેગના સૂત્રમાં સમય બચતો નથી. જો સમય હોતો ફોર એક્ઝામ્પલ સમજી લો t હોતો તો તમે 10 એકા 10 કરતા, 2 સેકન્ડે 20, 3 સેકન્ડે 30, અહીંયા 10 આવ્યો મતલબ આ અચળ છે. જવાબ આવી ગયો 10. એકમ લખવાનો પાછળ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તમે બોક્સની અંદર લખી દેજો. બરાબર, ઓકે. ચલો નેક્સ્ટ. પ્રવેગ એટલે શું, તેની દિશા કઈ, એસઆઈ એકમ જણાવો. તો સિમ્પલ આ પ્રકારના પ્રશ્નો એસક્યુમાં પૂછાય છે. તો લખવાનું પદાર્થના વેગના ફેરફારનો દર એટલે પ્રવેગ. અચ્છા હવે એની દિશા કઈ હોય તો તેની દિશા પદાર્થના વેગના ફેરફારની દિશામાં હોય. હવે 1 માર્ક્સમાં પૂછાય તો તમારે જેટલું પૂછો એટલું લખવાનું. 2 માર્ક્સમાં થિયરી પૂછાય તો તમારે પેલું સરેરાશ કયો છે, તત્કાલીન કયો છે, બધું લખવું પડે. બરાબર. એસઆઈ એકમ કયો, તો એનો એસઆઈ એકમ જે છે, એસઆઈ એકમ છે તમારો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો જે 3 પ્રશ્નો તમને પૂછ્યા ત્યાં વ્યાખ્યા કઈ, પ્રવેગની દિશા કઈ અને એકમ કયો, તો આપણે 3 લખી નાખ્યા. બરાબર. તો આ રીતે તમારે લખવાનું. વેગ વિશે બી પૂછાય. જો મેં તમને પહેલાં કીધું કે ભાઈ આ 25 MCQ સિવાય જો તમે થિયરી ચોપડીની વાંચેલી હશે, ચોપડીના દાખલા કરેલા હશે, તો બીજો કોઈ એસક્યુ બી પૂછાશે તો તમને આવડશે. બાકી આટલું કરી લેશો સમજીને તો ઇનફ છે. બરાબર. ચલો 14મો, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ. જો તમારે યાદ રાખવાનું, એક આવે સ્થાનાંતર, એક આવે વેગ, એક આવે પ્રવેગ. હવે સ્થાનાંતરનો ઢાળ જે છે એ વેગ આપે, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગ આપે. પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ વેગ આપે અને વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ સ્થાનાંતર આપે. આ વસ્તુ તમારે યાદ રાખવાની. તો અહીંયા છે વેગ વિરુદ્ધ સમયનો ઢાળ. હવે વેગ વિરુદ્ધ સમય એટલે આ, એનો જો તમે ઢાળ કાઢો તો શું મળે, પ્રવેગ. અને આ જ પ્રશ્નમાં એમ પૂછાય વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ કાઢો તો શું આવે, સ્થાનાંતર. તો અહીંયા તમારું આવશે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ છે તો જવાબ તમારો શું આવશે, v વિરુદ્ધ t નો ઢાળ શું આપે તમને, પ્રવેગ આપે. ક્લિયર, ઓકે. ચલો એના પછી 15મો, વાહનનું સ્પીડોમીટર શું આપે. હવે તમે સ્પીડોમીટરમાં જોયું હોય છે કે ભાઈ આ રીતે કાંટો હોય છે બરાબર 0 પર, અને 0 થી પછી અહીંયા 10, 20, 30 આ રીતે હોય છે. હવે એની અંદર તમને એક વસ્તુ ખબર પડવી જોઈએ કે ભાઈ વેગ તો ધન બી હોય અને ઋણ બી હોય. હવે સ્પીડોમીટરમાં કોઈ દિવસ ઋણમાં જતું નથી, એટલે કે એવું ના થાય કે ભાઈ તમે આગળની દિશામાં 20 થી ચલાવો તો 20 બતાવે અને પાછળ ચલાવો તો -20 બતાવે, એવું ના હોય. એ હંમેશા ધન જ બતાવે છે. હવે ધન બતાવવાનો મતલબ શું છે, એ જે તે ચોક્કસ સમયની ઝડપ બતાવે છે. શું બતાવે છે વાહનનું સ્પીડોમીટર, તત્કાલીન ઝડપ બતાવે છે, વેગ નથી બતાવતું. બરાબર, તત્કાલીન ઝડપ બતાવે છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની. ચલો એના પછી નેક્સ્ટ શું છે તમારું 16મો, આપેલા પ્રવેગથી ગતિ કરતા વાહનનો સ્ટોપિંગ ડિસ્ટન્સ એના ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. હવે સ્ટોપિંગ ડિસ્ટન્સ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ વાહનને જ્યારે તમે બ્રેક મારો, સમજી લો કે ભાઈ આ રસ્તો છે, અહીંયા એક કાર છે, કારની પાસે કંઈક પ્રારંભિક વેગ છે. હવે તમે અહીંયાથી બ્રેક મારી તો બ્રેક મારીને તરત નહીં અટકી જાય, અહીંયા એને અટકતા થોડુંક સમય લાગશે, થોડુંક અંતર કાપશે. તો અંતિમ વેગ 0 થાય મતલબ અટકે એના પહેલાં કંઈક અંતર કાપે છે, એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો સૂત્ર છે v² - v0² 2a, અંતરને ds લખીએ. હવે સ્ટોપિંગમાં છેલ્લો જે અંતિમ વેગ છે તમારો 0 થઈ જાય છે. બરાબર. તો હવે તમારું સૂત્ર બચે છે -v0² બરાબર 2a ds, ds બરાબર -v0² 2a. હવે તમે કહેશો આમાં માઇનસ કેમ આવે છે, તો આની અંદર જે પ્રવેગ છે એને પ્રતિપ્રવેગ કહેવાય છે. જ્યારે તમે ગણતરી કરશો તો આમાં પ્રવેગ તમારે ઋણ લેવાનો, તો ફાઇનલ આન્સર તમારો પ્લસ થઈ જશે. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ઝડપના ખાલી જગ્યાના સમપ્રમાણ, તો ઝડપના વર્ગના સમપ્રમાણ. શું આવે, વર્ગના સમપ્રમાણ.
સિમ્પલ, બરાબર. ચલો 17મો, નિયમિત ગતિ એટલે શું? તો નિયમિત ગતિનો મતલબ છે જ્યારે વાહન સમાન સમયમાં સમાન અંતર કાપે ત્યારે આવી ગતિને નિયમિત ગતિ કહે છે. હવે તમે એક જ દિશામાં જતા હોય તો તમારો વેગ અચળ છે એમ કહેવાય. તમે પહેલી 1 કલાકમાં સમજી લો 50 કિલોમીટર કાપ્યું, તો બીજામાં બી 50, ત્રીજામાં બી 50, મતલબ તમારા વેગમાં ફેરફાર ના થાય, તમારી ઝડપ ના બદલાય. આવી ગતિને શું કહેવાય? નિયમિત ગતિ, બરાબર. ચલો 18મો, પ્રવેગી ગતિ કરતા પદાર્થમાં વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ. મેં તમને કીધું વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ. હવે શું આપે છે એમ નથી પૂછ્યું, તમને કેવો હોય છે એમ કીધું છે. હવે પ્રવેગી ગતિમાં શું છે જુઓ, તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો જે ઢાળ છે તમને પ્રવેગ આપે. હવે એનો મતલબ એ થયો કે ભાઈ ઢાળ શૂન્ય તો પ્રવેગ શૂન્ય, ઢાળ અચળ તો પ્રવેગ અચળ. અહીંયા પ્રવેગી ગતિ છે મતલબ વેગ વધતો જાય છે. હવે નિયમિત છે કે એવું કંઈ તમને કીધું નથી, પ્રવેગી છે મતલબ પ્રવેગ બી વધતો જતો હશે. તો આપણે એમ સમજી લઈએ કે ભાઈ પ્રવેગી ગતિ કરતા પદાર્થના આલેખનો ઢાળ આવો હશે. પ્રવેગી એટલે મતલબ અચળ નથી, પ્રવેગ છે મતલબ પ્રવેગ બી વધતો જતો હશે એમ આપણે માની શકીએ, બરાબર. અહીંયા નિયમિત પ્રવેગી લખ્યો હોય તો પ્રવેગ અચળ સમજવાનો, બરાબર. તો અહીંયા આ પ્રકારનો તમારો જવાબ આવશે. હા, આની અંદર એમ કીધું હોય કે ભાઈ પ્રવેગ અચળ છે. પ્રવેગ અચળ એટલે ઢાળ અચળ. ઢાળ અચળ હોય તો શું થાય? આ પ્રકારનો, બરાબર. તો શબ્દોમાં થોડુંક એ છે, તમને એક્ઝામમાં ક્લિયરલી લખીને આપશે કે ભાઈ પ્રવેગ અચળ છે કે પ્રવેગી હોય તો તમારો આ જવાબ સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ 19મો, વિધાન ખરું છે કે ખોટું જણાવો. પદાર્થનો વેગ શૂન્ય હોય તેમ છતાં પ્રવેગ હોય. હવે આની અંદર એક અપવાદ છે, આ વિધાન સાચું છે. કઈ રીતે? તો તમે કોઈ પદાર્થને ઉપર ફેંકો, આમ હવે ઉપર જતા જતા વેગ ઘટતો જાય, એક પોઈન્ટ એવો આવે જ્યાં એનો અંતિમ વેગ શૂન્ય થઈ જાય. હવે અહીંયા અંતિમ વેગ ભલે શૂન્ય છે પણ એની પાસે પ્રવેગ છે. આ એક જ એવો અપવાદ છે જેની અંદર એવું શક્ય છે કે ભાઈ વેગ શૂન્ય હોય તો બી પ્રવેગ હોય, વેગ શૂન્ય હોય પ્રવેગ હોય. કઈ જગ્યાએ? મુક્ત પતનમાં મહત્તમ ઊંચાઈએ. જો કદાચ તમને એમ પૂછ્યું હોય સાચું ખોટું કારણ સહિત જણાવો અથવા ઉદાહરણ સહિત જણાવો તો તમારે આટલું લખવાનું, પણ વિધાન સાચું છે એમ યાદ રાખવાનું, બરાબર. ચલો 20મો, વિધાન ખરું કે ખોટું જણાવો. સ્થાનાંતર એ પથ લંબાઈ કરતાં મોટું હોય, હંમેશા મોટું હોય. તો આ વિધાન ખોટું છે. કારણ કે સમજી લો તમે અહીંયાથી ગતિની શરૂઆત કરી, અહીંયા ગયા સીધા, તો આ કિસ્સામાં પથ લંબાઈ બરાબર સ્થાનાંતર, આ શક્ય છે. પણ તમે અહીંયાથી સમજી લો આગળ ગયા અને પાછા આવી ગયા, તો અંતર તમારું વધારે છે, સ્થાનાંતર તમારું આટલું જ કહેવાય. તો આ કિસ્સામાં પથ લંબાઈ ગ્રેટર ધેન સ્થાનાંતર. તો જો સ્થાનાંતર કાં તો પથ લંબાઈ જેટલું હોય કાં તો પથ લંબાઈ કરતાં ઓછું હોય. પથ લંબાઈ કરતાં વધારે સ્થાનાંતર શક્ય નથી. તો આ વિધાન તમારું કેવું છે? ખોટું છે, બરાબર. ચલો 21, મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ જણાવો. બધાને ખબર છે મુક્ત પતન કરતા પદાર્થને ઉપરથી આપણે છોડવાનો હોય છે. પ્રારંભિક વેગ કેવો? 0. ઓકે, તો આ થઈ ગયો 0. ચલો નેક્સ્ટ, સ્ટોપિંગ અંતર એટલે શું? તો મેં તમને ઉપર આકૃતિ દોરીને સમજાવ્યું હતું. એની અંદર આપણે વ્યાખ્યા લખી કે ભાઈ જ્યારે વાહનને બ્રેક લગાડવામાં આવે, જ્યારે વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે અટકતા પહેલા જે અંતર કાપે તેને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. સ્ટોપિંગ અંતર, ડિસ્ટન્સ એટલે અંતર, બરાબર. ચલો નેક્સ્ટ 23મો, આપેલા પ્રારંભિક વેગ માટે જો વાહનની ઝડપ 3 ગણી હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ખાલી જગ્યા. તો સ્ટોપિંગ ડિસ્ટન્સનો આપણે સૂત્ર આગળ લખ્યા હતા, ds ચલે છે v0². dsનું સૂત્ર આપણે આ રીતે લખ્યું હતું, -v0²/2a. એની અંદર પ્રવેગ અચળ છે, 2 અચળ, માઇનસ નિશાની દિશા દર્શાવે છે, બરાબર. મતલબ 2a ના અંદર a ને ઋણ લેશો. તો આની અંદર તમારે શું કરવાનું છે? ઝડપ 3 ગણી કરવાની છે. તો આપણે શું કરીએ કે ભાઈ ds2 ભાગ્યા ds1, v02² ભાગ્યા v01². હવે ds બીજું ભાગ્યા ds પહેલા કિસ્સામાં. ચલો બીજા કિસ્સામાં ઝડપ કેટલી? 3 ગણી. તો v0 3v0 લઈ લઈએ અહીંયા, અને નીચે v01માં કેટલા લઈ લઈએ? v0. નીચેની ઝડપ v0, ઉપરની એના કરતાં 3 ગણી, તો 3 ગણીનો સ્ક્વેર. હવે 3નો સ્ક્વેર કરો તો 9v0² ભાગ્યા v02². તો આ કેટલા આવશે?
જવાબ આવશે તમારો 9, તો એનો મતલબ DS2 બરાબર 9DS1. જે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે તમારું 9 ગણું થાય. ઝડપ 3 ગણી કરો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 9 ગણું થાય. ઓકે, ચલો નેક્સ્ટ 24મો. જો ગતિમાન પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય તો x વિરુદ્ધ t નો આલેખ દોરો. હવે તમને ખબર હોવી જોઈએ x વિરુદ્ધ t નો જે આલેખ છે એનો ઢાળ શું આપે? વેગ. હવે વેગ જ્યારે તમે લો તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો જે ઢાળ છે એ તમને શું આપે? તો એ તમને આપે પ્રવેગ. ઓકે, હવે આપણે આલેખ દોરવાનો છે x વિરુદ્ધ t નો. x વિરુદ્ધ t નો આલેખ એવો દોરો જેમાં પ્રવેગ શૂન્ય હોય. પ્રવેગ શૂન્ય હોય મતલબ એનો વેગ બદલાતો ના હોય. તો જો ધ્યાન આપો, આપણે આલેખ દોરીએ x વિરુદ્ધ t. અચ્છા, હવે આલેખ આ પ્રકારનો આવશે કે ભાઈ x વિરુદ્ધ t ના આલેખનો આપણે ઢાળ અચળ રાખીએ. આ ઢાળ અચળ મતલબ આ ખૂણો નથી બદલાતો. x વિરુદ્ધ t નો ઢાળ આપણે અચળ રાખ્યો. હવે ઢાળ અચળ મતલબ વેગ અચળ, અને વેગ અચળ એટલે પ્રવેગ કેવો? શૂન્ય. તો આ થઈ ગયો તમારો આન્સર. ઓકે, ચલો છેલ્લો 25મો. 100 મીટર ઊંચાઈએથી એક બોલને પડતો મૂકતા તે 1 સેકન્ડમાં 5 મીટર ઉતરે તો 4 સેકન્ડમાં કેટલો નીચે ઉતરે? સિમ્પલ, તમને સમય આપ્યો 4 સેકન્ડ. બિલ્ડિંગની ઊંચાઈ 100 છે. હવે 100થી નીચે તો જઈ શકવાનું નથી, કેમ કે 100 મીટર પર તો તમારી જમીન હશે. સમજી લો આ બિલ્ડિંગ છે, અહીંયા જમીન છે, અહીંયાથી તમે એને પડતો મૂક્યો. તમારે 4 સેકન્ડમાં કેટલો નીચે જાય શોધવાનું છે. તો સિમ્પલ, d બરાબર v0t પ્લસ હાફ a t સ્ક્વેર. ચલો આ કેન્સલ. d બરાબર હાફ એની કિંમત 10 લઈ લો અને t સ્ક્વેર એટલે 4નો વર્ગ. તો આ થઈ જાય 1/2 10, 4નો વર્ગ 16. તો આ જવાબ તમારો કેટલો આવશે? 80 મીટર. 4 સેકન્ડમાં 80 મીટર નીચે જશે. હવે મેં તમને પેલું એક શોર્ટકટ આપ્યો તો યાદ હોય તો, દર સેકન્ડનું અંતર 5, 15, 25, 35 આ 4 સેકન્ડના અંતરોનું તમે ટોટલ કરો તો બી તમને કેટલો જવાબ મળે? 80 મીટર મળી જાય. MCQમાં જો કદાચ તમને ઓપ્શન આપેલા હોય, OMR શીટમાં જો તમે કરતા હોય, હમણાં તો જરૂર નહીં પડે પણ કદાચ કોઈ નીટની એક્ઝામના ટેસ્ટ તમે આપતા હોય તો એની અંદર તમારે MCQ હોય તો ડાયરેક્ટ લખવાનું, બાકી શોર્ટ ક્વેશ્ચનમાં ગણતરી બતાવવી પડે, એટલા માટે લોંગ મેથડથી કરવાનું. તો અહીંયા તમારા ચેપ્ટર નંબર 2ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 25 MCQs પૂરા થાય છે. આશા રાખું છું બધાને MCQમાં ખ્યાલ આવ્યો હશે. જો ચેનલ પર નવા હો તો ખાસ સબસ્ક્રાઈબ કરી લો, અને આગળ ચેપ્ટર 1નો વિડીયો પણ ઓલરેડી અપલોડ કરી દીધો છે.